કર્ક રાશિ માટે રાહુની મોટી સફળતા 3 સપ્ટેમ્બર 2025ના રોજ રાહુ મહારાજ તમારા ભાગ્યને કેવી રીતે ખોલશે અને કઈ સાવચેતી રાખવી જોઈએ. નમસ્તે પ્રિય દર્શકો, જેમ તમે થંબનેલમાં જોયું, કળિયુગના રાજા રાહુ મહારાજ છે. 3 સપ્ટેમ્બર 2025થી જાગી રહ્યા છે. કર્ક રાશિના જન્મેલા જાતકો માટે રાહુ મહારાજનો ઉદય તબક્કો આ વર્ષના આગામી 4 મહિના અને આવતા વર્ષના 12 મહિનામાં તમારા માટે નોંધપાત્ર ફેરફારો લાવશે. આપણે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે? જો તમે સમજો છો કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તો હું તમને ખાતરી આપું છું કે આગામી 16 મહિનાની પ્રવૃત્તિ તમારા જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવી શકે છે. રાહુ મીન રાશિમાં હતા ત્યારે તમને ઘણી તકલીફ પડી. તમે નાણાકીય નુકસાન જોયા છે. પરંતુ હવે 18 મહિના રોજ રાહુએ તમારા 8મા ભાવમાં પ્રવેશ કર્યો. કર્ક રાશિના જાતકોને નોંધપાત્ર રાહત મળશે, તેમાં કોઈ શંકા નથી. પરંતુ તમારા જીવનમાં કોઈ મોટા ઉતાર ચઢાવનો અનુભવ કરશો. તમારે જાણવું જોઈએ કે હું જે રસ્તે ચાલી રહ્યો છું તેના 8 પગથિયા નીચે એક ખાડો છે. જો હું બાજુથી આ ખાડાને બાયપાસ કરું છું તો હું ખાતરીપૂર્વક મારા લક્ષ્ય સુધી પહોંચીશ. જો હું આકસ્મિક રીતે તેમાં પડી જાઉં છું તો કોઈ તમને પકડી શકશે નહીં. પહેલા રાહુ આ સ્થિતિમાં બેસીને તમને કેટલા ફાયદા આપે છે તે જાણો. આ સ્થિતિમાં બેસીને તે તમને જ્ઞાનના ક્ષેત્રમાં માસ્ટર બનાવે છે, તેમજ ઉચ્ચ શિક્ષણમાં તમને નોંધપાત્ર લાભ આપે છે. તે તમારા માટે અણધારી લાભની પરિસ્થિતિ ઊભી કરી શકે. તમે જે પણ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તેમાં તમારા સંશોધનને મજબૂત બનાવે છે. આ સ્થિતિમાં બેસીને રાહુ તેની મૈત્રીપૂર્ણ રાશિમાં ખૂબ જ અનુકૂળ પરિસ્થિતિ બનાવે છે. જો હું એમ કહું કે મેષ, વૃષભ અને મિથુન રાશિના અત્યાર સુધીના વિડીયોઝમાં જો કોઈને સૌથી મહત્વના ભાગની સ્થિતિ સમજવી હોય તો તે કર્ક રાશિ હશે. અહીં તમારા કાર્યમાં નાના અવરોધો હશે. તે અપેક્ષાઓ અનુસાર પરિણામોની પરિસ્થિતિને નબળી પાડશે. તે પહેલાથી થઈ રહેલા કાર્યમાં પણ અવરોધો પેદા કરે છે. જ્યારે અહીંથી 5મી દ્રષ્ટિ 12મા ભાવ પર આપવામાં આવે છે ત્યારે અહીંથી તમારા માટે બિનજરૂરી ખર્ચાઓ વધશે. તમારા માટે નાના સ્વાસ્થ્ય ખર્ચાઓ પણ આવશે. તેથી તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. બિનજરૂરી ખર્ચાઓ એક એવી પરિસ્થિતિ છે જ્યાં કોઈ જરૂર ન હોય તેવી પરિસ્થિતિઓમાં બિનજરૂરી ખર્ચાઓ ટાળવા તમારા માટે ફાયદાકારક રહેશે. જ્યારે તે તમારા બીજા ભાવ પર પોતાનો પક્ષ મૂકે છે ત્યારે તે તમારા પરિવારના સમર્થનને નબળું પાડે છે. નાણાકીય દ્રષ્ટિકોણથી પૈસા આવશે, પરંતુ પૈસા બહાર નીકળવાનો માર્ગ પહેલેથી જ ખુલ્લો હશે. તેથી નવા સાધનો વસાવવા માટે થોડો સંયમ રાખો. જ્યારે પૈસા આવી રહ્યા છે ત્યારે તેને બચાવવા ખૂબ જ મહત્વના છે. બિનજરૂરી ખર્ચા ટાળો. તમારે હવે આ પરિસ્થિતિનો સામનો કરવાની જરૂર આ સમય દરમિયાન છે. વાણી ઉપર સંયમ રાખીને તમારે આગળ વધવાનું છે. કાળજીપૂર્વક અને ધીરજથી વિચારો અને તમારી વાણી પર નિયંત્રણ રાખો. આ તમારા માટે મહત્વનું રહેશે. નહીં તો ગુસ્સાની સ્થિતિમાં તમારા કઠોર શબ્દોના કારણે રાહુ મહારાજ તેમના તાવમાં તમે જે સરળ વસ્તુઓ કરી શકો છો તેને પણ બગાડી શકે છે. તમારે આનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વનું છે. 9મા ભાવથી રાહુ તમારા 4થા ભાવ પર દ્રષ્ટિ કરે છે. આ સમય દરમિયાન આ તમારા જીવનનો સૌથી મહત્વનો ભાગ હશે. જો તમે કોઈ જમીન, મકાન, વાહન ખરીદવાનું વિચારતા હો તો લોભી ન બનો. એવો વિચારીને કે મને 50માં 100 રૂપિયાની કિંમતની વસ્તુ મળી રહી છે, હું તરત જ ખરીદી લઈશ. સમજો કે તમે આ 50 રૂપિયા ગુમાવવાના છો. તમે કોઈ પણ મિલકત, મકાન કે વાહન ખરીદી રહ્યા હો, તમારે તમારા નિર્ણયો કાળજીપૂર્વક વિચારવાની જરૂર છે. શોર્ટકટ કે લોભથી દૂર રહો. તમે જે પણ ખરીદવા માંગો છો વિચારો. ભાઈ, તમે તૈયાર છો? તમે સ્થળાંતરી કરી રહ્યા છો. લોભી ન બનો. હું 1 રૂપિયાની કિંમતની વસ્તુ 1 રૂપિયામાં ખરીદીશ. હું એને 80 પૈસા, 70 પૈસા કે 50 પૈસામાં નથી ઈચ્છતી. તમારે બિનજરૂરી લોભથી સાવધ રહેવાની જરૂર છે. તે જાહેર સમર્થનને પણ નબળું પાડે છે. આ સમય દરમિયાન કોઈના શબ્દો કે લોભી કાર્યોથી પ્રભાવિત થવાનું ટાળો. આ 16 મહિના દરમિયાન અતિશય આત્મવિશ્વાસની સ્થિતિમાં વિચાર્યા વિના કોઈ પણ નિર્ણય ન લો. જો તમને કોઈ ક્ષેત્રમાં જ્ઞાનનો અભાવ હોય તો પહેલા તે જ્ઞાન ધરાવતી વ્યક્તિ સાથે ચર્ચા કરો. તમારા પરિવારના સભ્યો સાથે તેની ચર્ચા કરો. કોઈ પણ મોટો નિર્ણય જે તમને નાણાકીય રીતે નુકસાન પહોંચાડી શકે તે લેતા પહેલા 4 વાર વિચારો. નહીં તો તે ચોક્કસથી તમને નોંધપાત્ર નાણાકીય નુકસાન પહોંચાડશે. તમારે તમારી માતાના સ્વાસ્થ્યનું પણ થોડું ધ્યાન રાખવું જરૂરી રહેશે. રાહુના નકારાત્મક વલણને તમારા માટે સમસ્યા ઊભી ન કરે તે માટે તમારે શું કરવું જોઈએ? રાહુ મંત્ર રાહ રાહવે નમો જાપ શરૂ કરો. તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. ઘરમાં તૂટેલી ઘડિયાળ રાખવાનું ટાળો. ખામીયુક્ત ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ ન રાખવાનું ધ્યાન રાખો. ઘરમાં સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપો. બિનજરૂરી ખર્ચ ટાળો. લોભથી લલચાવાનું ટાળો. તમે જે પણ નિર્ણય લો છો તે વિચારીને લો અને તમારી વાણીમાં સંયમ રાખો. આ 4 પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. રાહુની સ્થિતિને યોગ્ય રીતે સંતુલિત કરો. આ 16 મહિનાનો સમયગાળો તમને શૂન્ય નકારાત્મક પ્રભાવ છોડશે નહીં. મને આશા છે કે મેં આપેલી માહિતીની તમે પ્રશંસા કરશો. ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આવા નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન દબાવો. અસ્તુ. જય અંબે.